મુનિબર અતિથિ પ્રાણ પાય પોતાના પ્રાણદાતા સ્વયં પ્રાણ પરમાત્મા જ જો પોતાના જીવનના આંગણે અતિથિ તરીકે પધારતા હોય તો ઋષિએ પણ આશ્રમવાસી જે શિષ્યો હતા, બટુકો હતા, એમની પાસે કંદ ફૂલ તબ મુનિ આશ્રમ દિયે સુહાય, કંદ મૂલ ફલ મધુર મંગાય. તરત મંગાવી લીધા, જાઓ લઈ આવો. અતિથિ આવ્યા હોય, અચિંતા આવ્યા હોય તો ઘરની અંદર કંઈક દોડાડવા પડે કે જાઓ જલ્દી જઈને લઈ આવી. એમ વાલ્મીકીજીએ પણ પોતાના ઋષિએ પોતાના આશ્રમે ઋષિને જ્યાં પ્રભુની પ્રાપ્તિ થઈ કે જાઓ બટુકો અને બ્રહ્મચારીઓને આજ્ઞા કરી કંદ મૂળ ફલ મધુર મંગાય, મધુર સ્વાદિષ્ટ ફળ જલ્દી લઈ આવો. ને મંગાવી લીધા. જે સૌમિત્રી રામ ફલ ખાય, ઉપાહાર જલપાન જેને કહેવાય, કંદમૂલ ફલનું જલપાન કર્યું. તે વખતે ઘરની શોભા શામાં? ગૃહસ્થની શોભા શામાં? આતિથ્ય એ ઘરની શોભા છે. આતિથ્ય એ ઘરની શોભા છે. એટલે ભગવાનનું આતિથ્ય આશ્રમમાં થયું. એટલે તબ મુનિ આશ્રમ દિયે હાય. સાચી જ આશ્રમની શોભા આતિથ્યની અંદર છે. એ દર્શન આપણને તુલસીજીએ કરાવ્યું. કેટલો સરસ ભાવ છે. તબ મુનિ આશ્રમ દિયે સુહાય, સે સૌમિત્રી રામ ફલક. બધા જલપાન કરી રહ્યા હતા. તે વખતે આશ્રમ ઘરની અંદર પણ અતિથિઓ પરિવાર બધા સાથે બેસીને પ્રેમથી સદભાવપૂર્વક જમે અને ઘરની અંદર આનંદ આનંદ હોય ત્યારે ઘર સ્વર્ગ કરતા પણ વિશેષ શોભે. અયોધ્યામાં ચારેય ભાઈઓ સાથે રહ્યા છે અને એ ચારેય ભાઈઓના પરિવાર સાથે રહેતા એને કારણે એનું નામ સાકેત ધામ પડ્યું. અયોધ્યાની સાકેત. જ્યાં જ્યાં સંપ હોય, પ્રેમ હોય, સહવાસ હોય ત્યાં આગળ એ ગૃહસ્થાશ્રમની શોભા છે. અને ગૃહસ્થાશ્રમનું એ ઘરેણું છે. કલહ નહીં, રાગ દ્વેષ નહીં. એ ઘર ઘર જ ન રહે જ્યાં આગળ ક્લેશ. પછી ક્લેશ ગમે તેનો હોય, દાંપત્યનો હોય, માતા પિતાનો હોય, ભાઈ ભાઈનો હોય, પણ ઘર શોભે ક્યારે? સૌ સદભાવપૂર્વક પ્રેમથી સાથે રહે, સમજણપૂર્વક. એનું નામ ઘર. અહીંયા પ્રભુ અતિથિ તરીકે આવ્યા છે. વાલ્મીકીજી મહારાજ એમનું ઋષિ એમનું સ્વાગત કરી રહ્યા છે. અને જે બ્રહ્મચારી બટુકો છે એ પણ સ્વાગત માટે એટલા જ ઉત્સુક છે. મંગાવ્યા નથી કે લઈને આવ્યા નથી. તરત જ તૈયાર કરીને મૂકી દીધા. છે સૌમિત્રી રામ ફલકા. અને બધાએ આરોગવા માંડ્યા. અને એ આરોગતા હતા તે વખતે આખા આશ્રમની શોભા અવર્ણનીય છે. આશ્રમ ખૂબ સરસ રીતે શોભે છે. આપણા ઘરમાં અવસર લઈને બેઠા, કોઈ પણ અવસર સારામાં સારો લઈને બેઠા તો સૌથી પહેલું આપણે શું સજાવીશું? ભોજન. કે ભાઈ આવનારાને સરસ મજાનું ભોજન, આ ફરસાણ છે, આ ચટ દરેક વસ્તુ
જોઈએ ને, અંદર એકને સુરુચિ ભોજન આપવાનું હોય, એટલે ફરી પાછું એના પાછળ ફેરફાર થાય નહીં, આ કરીશું વધારે સારું, એના કરતા આ સારું. આમ અવસરને સ્વભાવવા માટે આપણે સૌથી પહેલા જમણને સારામાં સારું કરી આવે બધા, અને એનું સ્વાગત થાય. જમણ બહુ સરસ, સ્વાગત પણ સરસ થયું, રસોઈ પણ ખૂબ સ્વાદિષ્ટ હતી. તો એ આખો અવસર શોભે શાનાથી? જમણવારથી જ આખો અવસર શોભે. અને એટલે અહીંયા એની આખો અવસર શોભે, એનું ઘરનું આંગણું શોભે. એટલા માટે કહ્યું કે વાલ્મીકી આશ્રમ દિયે સુહાય તબ મુનિ આશ્રમ. મુનિ આશ્રમ ત્યારે શોભ્યો, એની અંદર શોભા વધી. અને આખી નાત જમતી હોય અને એની વચ્ચે યજમાન તરીકે ફરવાનું હોય. લેજો, હા જોજો, ભાઈ લાવો, એમને મૂકો, તમારે તો આટલું લેવું જ પડશે. ના ના, તમે તો આટલો એને જ હોય. એમ હરખપૂર્વક આનંદપૂર્વક બધાને જમાડતા જાય, પીરસતા જાય, એનો પરિચય કરે. એને એમ થાય, ઓહો, મને જાતે આવીને પીરસ્યું, મને આગ્રહ કર્યો, લાવ સારું, તમે છો ને, કઈ વાંધો નહીં, વધારે નહીં, અડધો મૂકી. વાલ્મીકી મન આનંદ. એના તો પ્રભુ સાક્ષાત આરોગતા હોય તે વખતે આનંદ. જો મહેમાનોને પીરસતા અવસરની અંદર જાતે પીરસવા નીકળતા આનંદ થાય, તો આ તો પ્રભુ પધાર્યા છે. વાલ્મીકી ઋષિને કેમ એટલો આનંદ ના આવે? મંગલ મુહૂર્ત, પોતાના પરિજનો આવ્યા હોય, પોતાના મહેમાનો મિત્રો આવ્યા હોય, બધાની વચ્ચે આમ ગજ છાતી ફૂલે જમાડતા એટલે મંગલ મુહૂર્ત. બધાને જોઈ જોઈને, ઓ તમે આવ્યા છો, ઓ તમે આવી ચુક્યા ને, બહુ મારું પત્રિકા તો મળી ગઈ હતી, કાગળ તો મળ્યો હતો. આમ સામેથી ઉત્સાહ આનંદપૂર્વક એને જોઈને તમે આવી ગયા, બહુ સારું. મંગલ મુહૂર્તિ. જેને જેને આમંત્રણ આવીને બધા આવ્યા હોય ને, બધા એને જોઈ જોઈને એટલા બહુ. તમે તમારી ખૂબ ખૂબ તમારો આભાર, તમે આવી ગયા ને, મારો પ્રસંગ તમારાથી શોધ્યો, મારું આંગણું પ્રભુ આપ પધાર્યા, તો મારો આશ્રમ આજે પાવન હતો અને વધારે પાવન. ઘર શોભે શાનાથી? અતિથિ મહેમાન. રોજ રોજ અતિથિ મહેમાન આવે ને, એના જેવો આનંદ ક્યાં? ઘરમાં ગમે એટલું ખાવા પીવાનું હોય, પણ ખાનાર એમને થોડા આવે, શોધવા પડે. તમે આવશો મારે ત્યાં જમવા, ગમે એટલું હોય ભોજન, પણ મહેમાન આવે ત્યારે એ શોભે. એમ મંગલ મુહૂર્તિ નયન નિહારી, વાલ્મીકી મન આનંદ ભારી. તબ કર જોરી, તબ કમર કર કમલ જોડી. હાથ જોડીને ઋષિજી પ્રભુના સ્વાગતમાં અને સેવામાં ઉભા રહ્યા.